સાહેબ બીજો અહીંયા કોઈ બેઝ આવશે જ નહીં એટલે રકમ ઈઝી થઈ જશે, કેમ કે ત્યાં તો પચીને પકડવા જવો પડતો તો અહીંયા તો સંખ્યા પોતે જ પોતાનો બેઝ બની જશે. યાદ રાખજો, જેનો વર્ગ કરવો હોય એ સંખ્યા પોતે જ પોતાનો બેઝ બની જાય. એનો મતલબ કદાચ મારે 106 નો વર્ગ કરવો હોય તો કેટલું ઈઝી થઈ જાય તમે સમજો. ખાલી સાહેબ કમ્પેરિઝન કરો ખાલી. હા, તમે ખાલી કમ્પેરિઝન કરો કે 100 કરતા સંખ્યા કેટલી વધુ, તો 100 કરતા સંખ્યા 6 વધુ. 100 કરતા સંખ્યા 6 વધુ. 6 નો વર્ગ મિત્રો 36 થાય. 6 નો વર્ગ 36 થાય. પણ મિત્રો આ 6 વધુ હોવાથી મારે 6 પ્લસ કરવું પડે, પણ પ્લસ કરવા બીજો કોઈ બેઝ નથી. પ્લસ માઇનસ જે કરવું હોય એ જે સંખ્યા હોય એમાં જ કરવાનું. તમારે 6 પ્લસ કરવા છે તો આમાં જ પ્લસ કરી દો. 106 માં 6 નાખો તો 112. જવાબ આવે 11,236. હાલ્યા ભાઈ, શેર કરવા વાળા પાછા આવજો હો પાછા. હા, આ તો એ શેર કરવા જાય ને એ જ જતા રહે ક્યાંક બીજે. ઓકે, હજુ એક લઉં, ચિંતા ના કરો ભાઈ, ખબર ના પડે ત્યાં સુધી દાખલો લઉં. ચલો, કદાચ મારે મિત્રો 96 નો વર્ગ કરવાનું કીધું હોય તો મારે 80 કરતા મોટી સંખ્યા આવે તો સરખામણી 100 જોડે કરવી પડે. સમજો ભાઈ, સરખામણી મારે કોની જોડે કરવી પડે? 100 ની જોડે કરવી પડે. થેન્ક યુ મારું લતા. હવે જો 100 કરતા મારી સંખ્યા કેટલી વધારે ઓછી છે સાહેબ? 4 ઓછી. પતી ગયો, જવાબ આવી ગયો. શું આવ્યો સાહેબ? જુઓ સાહેબ, 4 નો વર્ગ 16 થાય અને 4 ઓછું છે તો ઓમાંથી 4 કાઢી લેવાના ભાઈ. 100 કરતા મોટું હોય તો સંખ્યામાં ઉમેરવાનું, 100 કરતા નાનું હોય તો સંખ્યામાંથી કાઢી લેવાનું. એનો મતલબ 96 માંથી 4 જાય તો મિત્રો 92 આવી જાય. 96 નો વર્ગ થઈ જાય 9,216. 92 16. વર્ગ કરવો હોય તો સાહેબ શું થાય? ચિંતા નહીં કરવાની લ્યા. 100 કરતા તમારી સંખ્યા 13 વધુ છે ભાઈ. 100 કરતા તમારી સંખ્યા 13 વધુ છે. સમજો છો? જવાન નથી નીરભાઈ, રજા નહીં આલું તમને તો ભાઈ. હા, જે કાયમી સ્ટુડન્ટ છે એમને રજા નહીં જ મળે. ભણવાનું છે પ્રેમથી હોય કણ. હા હા ભાઈ, કોમેન્ટ ના કરતા ભોડું ભટકાઈ જાય એટલે તમે શાંતિથી જોજો ખાલી. સાહેબ 13 નો વર્ગ 169 થાય, પણ મૂકવાના પાછળના બે જ ડિજિટ એટલે જવાબમાં 69 જ આવે. પણ 13 પ્લસ કરવું પડે. 113 માં 13 નાખો તો 126 અને એક વધી 127 થાય. જવાબ આવે 12,769. સમજો છો ભાઈ? હા. હવે જો, ચલો ભાઈ, તો આપું 5 દાખલા, જોઈએ કેટલા લોકો કરી શકે છે, કેટલા જલ્દી જવાબ આપે છે. ફટાફટ